નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। લોકસભાની ચૂંટણીનું હજુ તો પરિણામ નથી આવ્યું ને ત્યાં જ ભાજપમાં તલવારો ખેંચાઈ ગઈ છે। ભાજપમાં ફરી એકવાર આયાતીઓનો મુદ્દો ઉઠ્યો છે અને ફરી એક વખત ભાજપના જ દિગ્ગજ નેતાએ દાવો કર્યો છે કે પાયાનો કાર્યકર્તા નારાજ છે। આ વખતે વિવાદનો મતપૂડો છંછેડાયો છે ઇફકોની ચૂંટણીમાંથી અને ત્યાં સુધી કે CR પાટીલે તો સહકારી આગેવાનો પર અન્ય પક્ષ સાથે ઈલુનો આરોપ લગાવી દીધો। કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટ લઈ મંત્રીના પદ મળી જાય। આ ભાષણ નથી, જોજો આને ભાષણ સમજવાની ભૂલ કરતા। આ તો રોષ છે, રોષ, એ પણ ભાજપના દિગ્ગજ નેતાનો। લગ્ન પત્યા બાદ જેમ કેટલાક રિસાયેલા કુટુંબીઓ જ પાછળથી કહે કે લગ્નમાં આમ કરવાનું હતું ને આમ ન કરાય, તે જ રીતે ભાજપના રિસાયેલા નેતાઓ જાણે બળાપો કાઢી રહ્યા છે અને ચૂંટણી પત્યા બાદ કહી રહ્યા છે કે આ ઉમેદવારોની જગ્યાએ અન્ય મજબૂત નેતાઓને ચાન્સ મળવો જોઈતો હતો। એટલું જ નહીં, ભાજપમાં એક શબ્દ હમણાં ખૂબ જ ચર્ચામાં છે, ઈલુ। હા, એ જ। વર્ષો પહેલા એક મૂવી આવી હતી મનીષા કોઈરાલાની અને જેમાં એક સોંગ હતું, હા બસ એ જ। ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ શબ્દ ઇફકોની ચૂંટણીમાં ડાયરેક્ટર પદની ચૂંટણી પૂરી થઈ ત્યારે વાપર્યો। તેમના નિશાને હતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા, કારણ કે જયેશ રાદડિયાએ ઇફકોના ડિરેક્ટર પદ માટે ભાજપના મેન્ડેટ વગર જ ફોર્મ ભરી દીધું હતું, જ્યારે ભાજપ તરફથી અમિત શાહના નજીકના મનાતા બિપિન પટેલને મેન્ડેટ અપાયું હતું। એટલે કે ભાજપ વર્સિસ ભાજપની જ આ લડાઈ યોજાઈ, જેમાં બિપિન પટેલ 46 મતે રાદડિયા સામે હારી ગયા। જયેશ રાદડિયા, જેમને ભાજપે મેન્ડેટ પણ નહોતું આપ્યું, એ જ રાદડિયાને મળ્યા 114 મત, જ્યારે બિપિન ગોતાને મળ્યા માત્ર 66 મત। પરંતુ અહીંથી શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ચૂંટણી પૂર્ણ થયા બાદ CR પાટીલે શું કહ્યું તે સાંભળો। લગભગ 350 થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે। કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા અને એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી। જયેશ રાદડિયાને કેમ મેન્ડેટ ન અપાયું તે અંગે પણ CR પાટીલે સ્પષ્ટતા કરી। ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે। દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। અહીં CR પાટીલ એક વ્યક્તિ એક હોદ્દાનો ઉલ્લેખ કરે છે, એટલે કે જયેશ રાદડિયા ધારાસભ્ય છે એટલે તેમને મેન્ડેટ ન અપાયું, પરંતુ હવે રાદડિયા અને સંઘાણીના સમર્થકો પાર્ટીના જ કેટલાક કાર્યકર્તાઓને ખુદ પાટીલ અને શંકર ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ પર આંગળી ચીંધી રહ્યા છે, કારણ કે તેઓ પણ એક સાથે અનેક હોદ્દા ધરાવી રહ્યા છે। બીજી તરફ ડિરેક્ટર પદની ચૂંટણી પત્યા બાદ દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી, આરોપ લગાવ્યો કે ભાજપમાં જ સંકલનનો અભાવ છે, જેથી જયેશ રાદડિયાને ભાજપના ઉમેદવાર સામે જ લડવું પડ્યું। 24 તારીખે ફોર્મ ભરવાનો દિવસ હતો, કોઈ મેન્ડેટની વાત નહોતી, કોઈ જગ્યાએ સૂચનાઓ નહોતી, આજ દિવસ સુધી ભૂતકાળમાં ક્યારેય સૂચનાઓ આવી નહોતી, એટલે 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું, પૂરું થયું તરત જયેશભાઈ ફોર્મ ભર્યું। ત્યાર પછીના 2 કે 3 દિવસે બિપિનભાઈ ફોર્મ ભર્યું છે, તો બોલવો કેવી રીતે કે ફોર્મ તો પેલું જયેશભાઈ ભર્યું હતું, ત્યાર પછી આ જાણ થઈ, તો સંકલનનો અભાવ કહેવાય કે પાર્ટીએ ત્યારે એક ફોર્મ ભરાઈ ગયું છે તો બોલાવીને બેસાડીને રસ્તો કાઢવાનો હોય, બોલવો જે વાત જયેશભાઈ ઉપર આવશે એ સતત ખોટી છે।
આ ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે દિલીપ સંઘાણી પણ ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, એટલે કે સહકારી ક્ષેત્રમાં તેમના મૂળિયા આજે પણ મજબૂત છે તે વાત અહીં સાબિત થઈ. દિલીપ સંઘાણીએ શંખનાદ કરીને જીતનો સ્વીકાર પણ કર્યો, સાથે ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ લીધો. ઇફકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સામાજિક રીતે જ્યારે આફતના પ્રસંગ આવ્યો ત્યારે પણ ઇફકો, ચાહે કોરોના હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય, લોકોની વચ્ચે ઊભા રહીને સતત મદદ કરતું રહી છે. ખેડૂતોના ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટે ઇફકો કામ કરતું રહેશે. જો કે હવે એવું લાગી રહ્યું છે કે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની જીત બિપિન ગોતાને પછી નથી. બિપિન ગોતાએ દિલીપ સંઘાણીને અભિનંદન તો આપ્યા, સાથે આડકતરી રીતે ટોણો પણ મારી દીધો કે જો દિલીપ સંઘાણી એટલા જ મજબૂત નેતા હોય તો પછી વિધાનસભાની ચૂંટણી કેમ જીતી ન શક્યા. માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાય. બીજી તરફ સહકારી ક્ષેત્રની આ આંતરિક લડાઈ અને આક્રોશ હવે ખુલીને મેદાને આવ્યો છે. એમ કહી શકાય કે સહકારી ક્ષેત્રની ઉમેદવારની લડાઈ ભાજપના અમરેલીના ઉમેદવાર સુધી પહોંચી છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ તો એવો આરોપ લગાવ્યો કે ગુજરાત ભાજપનું મોવડી મંડળ ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય કરી રહ્યું છે. તેમણે ખુલીને વિરોધ કર્યો. ભાજપમાં આયાતી ઉમેદવારોને લાડ લડાવાય છે તેવા પણ આરોપ લગાવ્યા. દિલીપભાઈ જે ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. નારણ કાછડિયા આટલેથી જ ન રોકાયા. અમરેલીમાં ઓછા મતદાન માટે પણ નારણ કાછડિયાએ ભાજપને જવાબદાર ગણાવી. સાથે જ સ્વીકાર કર્યો કે અમરેલીમાં કોંગ્રેસે ભાજપને કાંટાની ટક્કર આપી. આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. જો કે ભાજપના ઘરમાં વાસણો ખખડી રહ્યા છે અને મજા કોંગ્રેસ પણ લઈ રહી છે. ભાજપાનો મૂળભૂત કાર્યકર્તા, વિચારધારાવાળો કાર્યકર્તા આગેવાન સતત અપમાનને અવગણના સહન કર્યો છે. એવા સંજોગોમાં જે નારણભાઈ કાછડિયા વાત કરી છે, હકીકતમાં ભાજપામાં ચાલતી સત્તાની સાથમારી, અસંતોષની આંધી એની હકીકત રજૂ કરે છે, જેના કારણે જનતા પણ ભોગ બને છે અને પાયાનો કાર્યકર્તાને આગેવાન પણ ભોગ બની રહ્યો છે. ત્યારે હું પાર્ટી વિથ ડિફરન્સને કહેવા માંગુ છું કે તમે બહુ વખત સુધી પાર્ટીની અંદર પણ દંડ અને દંડા ચલાવીને કાર્યકર્તાઓને દબાવી રાખ્યા. પાયાના કાર્યકર્તાઓ અને આગેવાનોને સતત જે મૂળ વિચારધારાવાળા એની અવગણના કરી અને પક્ષપલટાઓને જે તમે માથે બેસાડવાનું અને સત્તાની સોદાબાજી કરી છે, તેના કારણે ઠેર ઠેર આક્રોશ અને અસંતોષની જ્વાળા ફેલાઈ રહી છે. માત્ર મનીષ દોશી જ નહીં, લોકસભા ચૂંટણી 2024ના અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે પણ ભાજપ પર કટાક્ષ કર્યો અને ભાજપના નેતા નારણ કાછડિયાનો આભાર માન્યો. કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. મહત્વનું છે કે ચૂંટણી પહેલા પણ ભાજપમાં કેટલાય જિલ્લામાં ઉગડતા ચરોની સ્થિતિ હતી.
ઉમેદવારો મુદ્દે અસંતોષની આગ વડોદરાથી લઈ સાબરકાંઠા, આણંદ, વલસાડ સુધી પહોંચી હતી અને હવે આ જ આક્રોશની આગ અમરેલી સુધી પહોંચી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ધીમે ધીમે વધી રહેલા વિવાદની આગ પર ભાજપ પાણી ક્યારે છાંટે છે. તો અમરેલી બાદ જૂનાગઢ ભાજપમાં પણ આંતરિક કલહ સામે આવ્યો. જૂનાગઢમાં માણાવદરનું રાજકારણ ફરી ગરમાયું. પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો આરોપ છે કે પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને તેમણે પત્ર લખ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ લગાવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના અરવિંદ લાડાણીના આરોપ છે. માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો પણ દાવો કરાયો છે. જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે. વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા માટે હાકલ કર્યાનો દાવો કર્યો છે. મેંદરડા વિસ્તારમાં બૂથ પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો કર્યો છે અને હજુ 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેર મતદાનની માંગ કરી છે.